નમસ્કાર, હું હર્ષ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સમાચારની શરૂઆત કરીશું મોટા સમાચારથી। વાત કરીશું જ્યારે નીટની પરીક્ષાનો મામલો સામે આવ્યો છે। નીટ 2026ની પરીક્ષા રદ કરવામાં આવી છે। પેપર લીક મામલો સામે આવતા મોટા નિર્ણય લેવામાં આવ્યો છે, જેના કારણે દેશભરમાં અંદાજે 23 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા ફરી વખત આપવી પડશે। વિદ્યાર્થીઓને રજીસ્ટ્રેશન કરવું કે નવું ફોર્મ ભરવાની જરૂર નહીં। એનટીએ દ્વારા અગાઉ ભરાયેલી પરીક્ષા કે પરત આપવામાં આવશે તેવી પણ જાહેરાત કરવામાં આવી છે। પરીક્ષાની નવી તારીખો અંગે એનટીએ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરશે। સમગ્ર પેપર લીક મામલે તપાસ વધુ સીબીઆઈને સોંપવામાં આવી છે। તો આગળ વાત